Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is a Sankhya Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 32. Yadrachaya chopapannam swargadvaramapavrutam sukhina kshatriyah partha labante યુદ્ધમિદૃશમ. એનો અનુવાદ એવી રીતે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે જ પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. સર્વોપરી જગતગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના એવા વલણની નિંદા કરે છે, કારણ કે અર્જુને કહેલું, આ યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી, આનાથી તો ચિરકાળ સુધી નરકવાસ મળશે. અર્જુન દ્વારા આ વચનો કેવળ અજ્ઞાનવશ કહેવાયા હતા. શ્લોક નંબર 33. અથ ચેત ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતસ્વધર્મકીર્તિ ચ હિત્વા પાપમવાપ્સ્યસી. માટે આનો અનુવાદ આવી રીતે છે કે જો તું યુદ્ધ કરનારા તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. અર્જુન એક વિખ્યાત યોદ્ધા હતો કે જેણે શિવજી વગેરે અનેક દેવો સાથે યુદ્ધ કરીને નામના મેળવી હતી. શિકારીનો વેશ ધારણ કરેલા શિવજીની સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને હરાવીને પ્રસન્ન કર્યા હતા અને વરદાનમાં પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. બધા જ જાણતા હતા કે તે એક મહાન વીર યોદ્ધા હતો. સ્વયં દ્રોણાચાર્ય પણ તેને આશીર્વાદ આપ્યા હતા અને એક વિશિષ્ટ શસ્ત્ર પણ આપેલું કે જેનાથી તે પોતાના ગુરુનો પણ વધ કરી શકે. એ રીતે પોતાના ધર્મપિતા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર સહિત અનેક વીર શ્રેષ્ઠો પાસેથી તેણે યુદ્ધના અનેક કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા, પરંતુ આ વખતે જો તે યુદ્ધનો પરિત્યાગ કરે તો ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા બદલ દોષી તો થશે જ, પરંતુ તે સાથે તે પોતાની કીર્તિ તથા નામના પણ ગુમાવશે. એ રીતે નરકમાં જવાનો પોતાનો રાજમાર્ગ નિર્માણ કરશે. બીજા શબ્દોમાં તે યુદ્ધ કરવાથી નહીં પરંતુ યુદ્ધ ટાળવા બદલ નરકમાં જશે. શ્લોક નંબર 34. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદતિરિચ્યતે. લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. ભયાદરણાદુપરંતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાંચત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. એનો અનુવાદ એવી રીતે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. શ્લોક નંબર 36. અવાચ્યવાદાંશ્ચ બહુનં વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદતસ્વ તત્સ્તવ સામર્થ્ય તતો દુઃખતરન્નો કિમ. તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનના અનાવશ્યક દયાભાવ પ્રત્યે આશ્ચર્ય થયું હતું અને તેમણે આ દયાભાવને અનાર્યોને છાજે એવો કહ્યો હતો. હવે અર્જુનની કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા પોતાના વચનોની સત્યતા તેઓ વિસ્તારપૂર્વક અને શબ્દો દ્વારા સાબિત કરે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ.
હરે નમઃ હરે નમઃ.